સ્વામિનારાયણ ભગવાનને ચંદનના કલાત્મક વાગાનો નયનરમ્ય શણગાર। વૈશાખ વદ 11 જેને અપરા ભાગવત એકાદશી કહેવાય છે। ગ્રીષ્મનો તાપ તીવ્ર થવા લાગ્યો છે। સમગ્ર સંસાર શીતળતા ઈચ્છે છે અને શરીર પણ આથી જલક્રીડાથી તન અને મનને શાંતિ મળે છે, પણ સુખ અનુભવાય છે। તેથી તેને જળક્રીડા એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ધરાવવાનો સવિશેષ મહિમા છે। ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મુખવાણી વચનામૃતમાં જણાવાયું છે કે અપરા એકાદશી જે કરે છે તે અલોક અને પરલોકમાં સુખી થાય છે। જેમ કોઈ સાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે। તેવી જ રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે। જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે। ત્યારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને શીતળતા પ્રાપ્ત તદર્થે સંતો ભક્તો દ્વારા ચંદન કાષ્ઠને ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરવામાં આવે છે। શીતળતા આપવામાં શિરમોડ એવું ચંદન ભગવાનને ગરમીથી રાહત મળે તે પૂજનીય પૂજારી સંતો કલાત્મક ચંદન વાગા શણગાર અધ્યર અર્પણ કરતા હોય છે। ચંદન એ સમર્પણનું પ્રતીક છે। તે ઘસાય છે છતાં પણ સુગંધ આપે છે અને માનવ જીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સુદ્રણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે। વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાથી લઈ વૈશાખ વદ અમાવસ્યા સુધી ભગવાનને મનોરમ્ય અને કલાત્મક ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે, જેના દર્શન કરી સંતો ભક્તો ભાવિકો ગ્રીષ્મ ઋતુમાં આંતરિક શીતળતા અનુભવે છે। તો ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાગાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી। શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ઉમળકાભેર કર્યા હતા। સર્વેને સાદર સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ। આજે અપરા એકાદશી છે। સનાતન વૈદિક ધર્મમાં એકાદશીનો મહિમા ખૂબ વર્ણવાયો છે। તેમાં ખાસ કરીને આજે વૈશાખ મહિનાની જે એકાદશી છે, વૈશાખ વદ એકાદશી છે, તેમાં આપણે જાણીએ છીએ પુષ્કળ પ્રમાણમાં ગરમીનો સૂર્યનારાયણનો પ્રકોપ વરસી રહ્યો છે, એટલે ઠાકોરજીને પણ શીતળતાને અહેસાસ થાય। આ ભક્તિભાવ છે, પ્રેમ ઉર્મી છે, એટલા માટે સંતો ભક્તો સાથે મળીને ઠાકોરજીના ચંદનના કેસર મિશ્રિત ભગવાનના ચંદનના લેપ કરતા હોય છે અને એ ચંદનના લેપથી ઠાકોરજીને શાંતિ થાય આવી ઉર્મી ભાવના સંતો ભક્તો સેવતા હોય છે। સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરમાં આજે મણિનગર મુકામે આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અધ્યક્ષમાં આજે